તો મિત્રો જય શ્રી કૃષ્ણ. આજ આપણે આવી ગયા છીએ આપણી કોરી દુકાને. ત્યાં તમને હું આજે બતાવીશ કે લાઈવ સુરતી ખમણી કેવી રીતના બનાવવામાં આવે છે તમને હું બતાવું છું. જો તમે જોઈ રહ્યા છો, આપણે ખમણનો ભૂકો કરીને તૈયાર કરી રાખ્યો છે. આ ખમણનો ભૂકો કરીને ત્યારબાદ એની વઘાર થાય છે. તેમાં લસણ, તલ, લીમડો વગેરે નાખીને તેનો વઘાર કરવામાં આવે છે. જો વઘાર થાય તેમ લસણ નખાય છે, લસણ નાખશે. ત્યારબાદ ખાંડ નાખવામાં આવશે, ખાંડ નાખી રહ્યા છે. હવે ત્યારબાદ એનો વઘાર થશે, હરખો વ્યવસ્થિત હલાવી ત્યારબાદ તેમાં ખમણી નાખી દેવાની હોય છે. આખી રીતને વ્યવસ્થિત હલાવીને હવે આ ખમણી એમાં નાખીને આખી વ્યવસ્થિત હલાવી દેવાની, એટલે આપણી ખમણી થઈ જાય તૈયાર. આ અત્યારે નોરતા છે એટલે બાળકોને ખવડાવવા માટેનો ઓર્ડર છે, તો તેના માટેની આ ખમણી તૈયાર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો, આ ખમણી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, દેવા માટે તૈયાર છે. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.